નયન એનાની જે પાછળનો નીચેનો પગ છે એ ડેમેજ છે, કમ્પ્લીટ સાજી થઈ ગયેલી છે. આપણે ખાલી એને છે ને ઊંચી કરીને ઊભી કરવી પડે છે અને બેસાડવી પડે છે. બે પગમાં ડેમેજ હતું, એક પગ સાજો થઈ ગયો છે, બીજો પગ હવે ધીમે ધીમે રિકવર થઈ જશે. આનું આપણે કોઈ નામ નથી પાડેલું, પણ આ છે ને એવા કેસમાં આવી હતી. આની જે પાછળની પૂંછડી આવે એ પૂંછડી આ ભાગથી, જેમ કે આ પૂંછડી છે, અહીંયાથી આમ કરીને ચીરો પડી ગયેલો હતો અને એ બંનેના સ્કિનના જેટલા પણ પાર્ટ્સ આવે છે, લેયર્સ આવે છે, એ બધા લેયર્સની અંદર એમને મેગેટ્સ પડી ગયેલા હતા અને છેક આટલેથી પડ્યા હતા. એટલે આખો ભાગ આપણે પૂંછડી જ રિમૂવ કરવી પડી. પૂંછડી વર્ક નથી જ કરતી એની. એટલે આમાં શું થાય કે જ્યાં સુધી કીડા પડી જાય ને અને બહુ ટાઈમ પછીનું હોય ને, બહુ સ્મેલ આવતી હતી ને બધું, તો એ હાડકાની અંદર ઘૂસીને એ બધું સડું કરે. એટલે એ આખો પાર્ટ જ રિમૂવ કરે. વન ટાઈપ ઓફ આ બધું કેન્સર કહેવાય. કેન્સર જીવાત પડી જાય એટલે કેન્સર. આપણા હ્યુમનમાં બી આ વસ્તુ હોય કે જીવાત પડી જતી હોય છે, એટલે એ પાર્ટ જ રિમૂવ કરવું પડે. તમે બધાએ જોયું હશે કે પગની અંદર કંઈક જીવાત પડી છે તો ડૉક્ટર સજેસ્ટ આપે છે કાં તો પાર્ટ રિમૂવ કરો કાં તો એને ડ્રેસિંગથી રોજ સાફ કરો. બે ઓપ્શન હોય છે. તો આ લોકો નામ બી આ જ વસ્તુ હોય છે. આવો, આ ગાય છે, બચ્ચું છે. આપણે આને ટ્રેનની સાથે આને એક્સિડન્ટ થયેલો હતો. આની જે આ પાસળી આવે છે, આ ભાગ સ્પાઇન, અહીંયાથી બે બાજુ તૂટી ગયેલા છે અહીંયા. એટલે અહીંયા સ્કિન ને એવું જોઈન્ટ થવા માટેનું આવી જાય. આનું જોઈન્ટ થઈ જશે અને જલ્દી રિકવર થઈ જશે. અહીંયા હજી અઠવાડિયું થયું છે. ઓછું એટલે આપણી જે જો અહીંયાની પાસળી આવે છે તો તમે ફીલ કરી શકશો. અહીંયા એક્સિડન્ટ થયો એટલે આ તૂટી ગયું છે. હા, ખબર પડી. ટચ કર અહીંયા તને અહીંયા ટચ કર. ફીલ થાય છે? હાડકું છે? હા, પૂંછડી તૂટી ગઈ. ના, રોજ ડ્રેસિંગ થાય છે ને, રેગ્યુલર ડ્રેસિંગ થાય ને. એટલે શું? હા, એ તારી જેમ મસ્તી કરતી હતી એટલે એની પૂંછી કાપી દીધી.